परम पूज्य श्री धीर गुरुदेवनी 44મી दीक्षा जयंती अन्वये 15 करोड़ना खर्चे नवनिर्मित जैन बोर्डिंग और महावीर भवन उद्घाटन समारोहનું आयोजन કરવામાં આવ્યું હતું। આ તકે अब तक परिवार द्वारा नवकारशीનું आयोजन કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો જોડાયા હતા। આ સાથે જૈન બોર્ડિંગ અને મહાવીર ભવનમાં અતિ સુવિધા સભર બનાવવામાં આવી છે। ત્યારે આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં अब तक मीडियाના મેનેજિંગ ટ્રસ્ટી સતીશ કુમાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા। સુંદર મજાનો સાધર્મિક ભક્તિનો લાભ લઈ અને ભગીરથ કાર્ય કર્યું છે એવા अब तक પરિવાર જે સાંધ્ય દૈનિક દેશ વિદેશમાં આપણા સર્વ સમાચારોને પહોંચતા કરે છે। પોઝિટિવ ન્યૂઝ સમાજમાં કેવી રીતે રચનાત્મક કાર્ય થાય, સમાજ કેવી રીતે આગળ વધે અને જેમના પિતાશ્રી શાંતિભાઈ મહેતા વર્ષો સુધી પડધરીમાં સરપંચ પદે સેવા આપી, જૈન સમાજમાં સેવા આપી એવા દીક્ષનભાઈ ગાડીના સહભાગી અને એ જ પડધરી ગામના મહેતા પરિવાર જે વર્ષોથી રાજકોટ વસવાટ કરતા થયા અને આજે સવારના સાધર્મિક ભક્તિનો સુંદર લાવો લઈ અને એક જે ભગીરથ કાર્ય કર્યું છે એવા સતીશભાઈનું અહીંયા પંચ પરમેષ્ઠી પટકથી હિમાંશુભાઈ બોટાદરા સન્માન કરે છે। પટકા બોલો જૈનમ જયતી, જૈનમ જયતી, અનુમોદના। તો આજે અહીંયાથી શોભાયાત્રાનો શુભારંભ થશે અને સૌ આપણે જૈન બોર્ડિંગના ઉદ્ઘાટનમાં જવાનું છે। જે પરિવારે આજે આવો સુંદર સવાયો લાભ લઈ અને ભગીરથ કાર્ય કર્યું છે આવા જ ભગીરથ કાર્ય સમાજમાં હંમેશા કરતા રહે અને સમાજને અનુદાતા બની અમારે જસવંતીબેન અને શાંતિભાઈ મહેતા એમનું નામ હંમેશા રોશન થતું રહે એવી આપણે આજના દિવસે મંગલ ભાવના ભાવીએ છીએ। રાજકોટમાં સ્વાભાવિક સાંધ્ય ઇવનિંગ પેપર ન્યૂઝપેપર એનો જમાનો છે। 7 થી 8 ઇવનિંગ પેપર પ્રકાશિત થાય છે। એમાં अब तक ન્યૂઝપેપર જે બારગામની આવૃત્તિ 12 વાગે, લોકલ આવૃત્તિ 3 વાગે બહાર પડે છે। હજારો લોકો સુધી, લાખો નયનો સુધી આ પોઝિટિવ ન્યૂઝના 14 પેજનું સુંદર સંભારણું પહોંચે છે। એ મેનેજિંગ તંત્રી સતીશભાઈ મહેતાને આભારી છે। નમો હરિયંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો હરિયાણંગ, નમો વૈજાણંગ, નમો લેશોષાણંગ। સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય। ચતારી મંગલમ, હરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પન્નતો ધવ મંગલમ, ચતાલોક્તમા, હરિયંતા લોક્તમા, સિદ્ધા લોક્તમા, શાહુ લોક્તમા, કેવલી પન્નતો ધમલોક્તમો, ચતારી શરણમ ભવજ્જામિ, હરિયંતે સિદ્ધે શાહુ શરણમ ભવજ્જામિ, કેવલી પન્નતમ ધવમ શરણમ ભવજ્જામિ। 4 શરણા દુઃખરણા અવર શરણ ને કોઈ, જો ભવ પ્રાણી આદરે અક્ષય, અવિચલ પદ હોય અંગૂઠે। આજના મહાવીર ભવનના દાતા પરિવારના શ્રી પ્રણયભાઈ ચંદ્રવદન દેસાઈ ઉપસ્થિત છે। એમનું મુગટથી અહીંયા સન્માન બોર્ડિંગના અતુલભાઈ પારેખ કરશે। એવી રીતે અનીશભાઈ બદાણી, ઇન્દુભાઈ બદાણી અહીંયા હાજર છે। એવી રીતે શ્રી અનીશભાઈ બદાણીનું સન્માન સંજયભાઈ સંઘવી કરશે। એવી રીતે બદાણી પરિવારના અનીસાબેન બદાણી એમનું અહીંયા મુગટ પરિધાન કરાવશે મોનાબેન શાહ। આવો મોના કમલેશ શાહ। એવી રીતે વિશાખાબેન દોશી એમને અહીંયા મુગટ પરિધાન કરાવશે
ડોક્ટર પ્રીતિબેન દોશી, આવો, કલકત્તા વાળા. એવી રીતે આરતીબેન સંઘવી, એમનું અહીંયા અભિવાદન કરશે પ્રજ્ઞાબેન સુરાણી. પ્રજ્ઞાબેન ને શશિકાંત બદાણી. ગુરુદેવની કૃપાથી આજે હું અહીંયા હાજર છું. એમાં ગુરુદેવનું મહત્ત્વ છે. આવા અનેક પ્રસંગો થાય રાજકોટમાં, અને રાજકોટની પ્રજાને વધુ સુવિધા મળે એવી ભવ્ય કામના. મહેન્દ્ર મહેતા. અમારું આ ઘણા વખતથી આ સપનું હતું કે વિદ્યાર્થીઓને સારી સગવડતા મળે, એટલે આ નવનિર્મિત વિશેષતાઓમાં તો તમે જોઈ શકો છો કે બધા વિદ્યાર્થીઓને સારી ફેસિલિટી મળે. એટેચ બાથરૂમ અને એની વ્યવસ્થા છે, લાઇબ્રેરી હોલ છે, પ્રાર્થના હોલ છે. વિદ્યાર્થીઓ 72 વિદ્યાર્થી અત્યારે સમાવેશ થઈ શકે એમ છે. પછી જરૂર પડશે એ પ્રમાણે અમે વધારે વ્યવસ્થા કરશું. સાથે એક હોલ પણ બનાવ્યો છે, એમાં જ્યાં અત્યારે આ કાર્યક્રમ છે એમાં લગભગ 600 જણાની બેસી શકે એમ છે. 2 વર્ષ લાગ્યા છે અને 15 કરોડનો ખર્ચો થયો.